સુરતના માંગરોળના ધામરોડ ગામની સીમમાં ટ્રિપલ અકસ્માતની ઘટના બની। નેશનલ હાઈવે 48 પર એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા આઈશર ટેમ્પો ટ્રેલર પાછળ ઘૂસી ગયું, તેમજ આઈશર ટેમ્પો પાછળ આવી રહેલા ટ્રક આઈશર પાછળ ઘૂસી ગઈ, જેને લઈને ટ્રેલર અને ટ્રક વચ્ચે આઈશર ટેમ્પો આવી જતા આઈશરના કેબિનનો કચ્ચર ઘાણ નીકળી ગયો। આઈશર ટેમ્પોના ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે। 3 વાહનો એક સાથે અથડાયા હતા, જેમાં આઈશર ચાલકનું મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરતના માંગરોળની આ ઘટના, એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા આઈશર ટેમ્પો ટ્રેલર પાછળ ઘૂસી ગયો અને આઈશર ટેમ્પો પાછળ આવી રહેલી ટ્રક આઈશર પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં આઈશર ચાલકનું મૃત્યુ થયું છે। બંને વાહનોની વચ્ચે આવી જતા તેનું મૃત્યુ થયું છે। ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેના કારણે તેનું મૃત્યુ થયું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહી। સાઈઝ ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી હતી, શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે અકસ્માતની ઘટના જે છે તે માંગરોળ વિસ્તારમાંથી સામે આવી રહી છે, જ્યાં આઈશર ટેમ્પો ચાલકે ગંભીર ઇજા થતા તેઓને ઘટના સ્થળે મોત નીપજ્યું છે। એટલું જ નહીં, પરંતુ માંગરોળના ધામરોડ ગામની સીમની ખાતે ટ્રિપલ અકસ્માતનો ઘટનાનો જે બનાવ સામે આવ્યો છે। ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા આઈશર ટેમ્પો ટ્રેલર પાછળ ઘૂસી ગયો હતો અને ટ્રિપલ અકસ્માતનો બનાવ જે છે તે સામે આવ્યો હતો। એકનું મોત જે છે તે હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને જોતા હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા અને લોકોનું ટોળું પણ એકઠું થયું હતું। જી, આભાર માહિતી આપવા માટે।